दाहोद जिले के देवगढ़ वाडरा तालुका के पीपलोद गांव में एक गंभीर घटना सामने आई है। पीपलोद ग्राम पंचायत के सरपंच बाबूभाई फूलाभाई पटेल पर पत्रकार विपुल कुमार वाडरा को जान से मारने की खुलेआम धमकी देने का आरोप लगाया गया। प्राप्त जानकारी के अनुसार 2 दिन पहले पत्रकार विपुल कुमार वाडरा में एक गरीब परिवार का नाम प्रधानमंत्री आवास योजना से हटाए जाने की खबर प्रकाशित की थी ताकि गरीब परिवार को न्याय मिल सके। इस खबर से सरपंच भड़क गए और गुस्से में आके पत्रकार को जान से मारने की धमकी दे दी। यह घटना के बाद पूरे पत्रकार समुदाय में भारी आक्रोश है। पत्रकारों की सुरक्षा को लेकर गंभीर सवाल उठ रहे हैं। पत्रकार विपुल कुमार वाडरा ने आज पिपलोद पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है और सरपंच बाबूभाई फूलाभाई पटेल के खिलाफ सख्त कानूनी कार्रवाई की मांग की गई है। पत्रकार संघ और स्थानीय जनता से भी इस घटना की निंदा की है। तत्काल न्याय की मांग की गई है। તમારું નામ? બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ। વિપુલભાઈ, જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર, એ કઈ રીતના બની છે? સાહેબ, એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપલોદ ગ્રામ પંચાયતના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા। એક ગરીબ માણસના, એમનું કંઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું, એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા। તો હું બેઠો હતો બજારમાં, તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો। એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે? તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલોદ બેઠો છું। તો સરપંચ સાહેબ તને બોલાવે છે, તું ફટાફટ આવ। તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવત્ર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં, એટલે મને ખબર નથી। એટલે હું ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગયો। એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે, એટલે કે તે જે સમાચાર ચલાવ્યા તે કોને પૂછીને ચલાવ્યા સમાચાર એમ? તો મને ખબર નથી। મેં કીધું મેં જે તલાટી સાહેબને મેં આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ। તો કે તે મન પૂછ્યા? તો સરપંચને પહેલું પૂછવા જોઈએ એક નિયમ કે। મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું। તો મને કે કેમ મારે તેના સમાચાર ચલાવ્યા? એટલે મારું અહીં કોલર પકડીને મારે પાછળની દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી। એટલામાં પછી મારકૂટ કરી મને ગળદાપાટનો માર માર્યો અને ઝાપટો મારી દીધી। એટલે ફટ સુરેશ દરજી બેઠેલા હતા, એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે। એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો, ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો। એટલે પછી મેં કીધું મારે પીઓસન મળ્યો મેં, એટલે મેં કીધું મારે અરજી આપવાની છે। અરજી એટલે મેં કાચી અરજી તો આપી, પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે। એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે હું રેબારી પીએસસીમાં ત્યાં દવાખાને ગયો, મેડિકલ કરાવી। એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહેશે। એટલે હું પોલીસ સ્ટેશન ગયો, મારું નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું। એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી, સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે। એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો। એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી 28 કલાક ને 32 કલાક પછી મારી એફઆઈઆર નોંધવામાં આવી। હવે 32 કલાક પછી તમારી એફઆઈઆર નોંધવામાં આવી, એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી? હા, એના પર પહેલી હાથ ઉપર એમને 2 જણાને પહેલે લઈને એમને જામીન આપ્યા ને। પેલા જામીન આપી દીધા? હા, જામીન આપ્યા। હા, પોલીસ સ્ટેશનથી જામીન આપ્યા। તો આજે હું પત્રકાર તરીકે છું, કામ કરું છું, બરાબર। આજે મારી જોડે આવું બન્યું છે તો આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે। વિપુલભાઈ, એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે? સાહેબ, મારી પત્રકાર તરીકે એક જ માંગ છે મારી, જે આપણા બીજા પત્રકારો છે ભાઈ, એમના એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં। અને જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, તે આ નિયમ લાગુ કરીને આનો કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે।